તો રાજ્યમાં ચોમાસા બાદ રોગચાળો વકર્યો છે। 10 દિવસની અંદર ડેન્ગ્યુના 2650થી વધુ કેસ નોંધાયા। મેલેરિયાના 2150 જ્યારે ચિકનગુનિયાના 286 કેસ નોંધાયા। 10 દિવસમાં ડેન્ગ્યુથી 2 દર્દીઓના મોત થયા છે। મેલેરિયા માટે રાજ્યના 22 જિલ્લા જોખમી છે। સતત વધી રહેલા કેસીસથી લોકોમાં ચિંતા વધી છે। ગુજરાતમાં 10 દિવસની અંદર ડેન્ગ્યુના 2650થી વધુ કેસ નોંધાયા છે। મેલેરિયાના 2150, ચિકનગુનિયાના કુલ 286થી વધુ કેસ નોંધાઈ ચૂક્યા છે। 10 દિવસમાં ડેન્ગ્યુથી 2ના મોત થયા છે। મેલેરિયા માટે રાજ્યના 22 જિલ્લાઓ જોખમી છે। સતત વધી રહેલા કેસીસથી લોકોમાં ચિંતા વધી રહી છે। તો ખાસ રાજ્યમાં જ્યારે ડેન્ગ્યુનો કહેર છે ત્યારે વર્ષ પ્રમાણે કેટલા કેસ નોંધાયા, કેટલાના મોત થયા તે આંકડાકીય માહિતી અમે આપને આપી રહ્યા છીએ। હાલમાં 2024ની વાત કરીએ તો 10 દિવસની અંદર ડેન્ગ્યુના 2650 વધુ કેસ નોંધાયા છે। 2 લોકોના મોત થઈ ચૂક્યા છે। સતત આ આંકડો વધી રહ્યો છે। વરસાદ બાદ જ્યારે વરસાદ રોકાઈ જાય, ડબલ સિઝન સાથે મચ્છરોના ઉપદ્રવના કારણે રોગચાળો વકરતો હોય છે અને હાલમાં 2019માં 18,000થી વધુ કેસ આખા વર્ષ દરમિયાન નોંધાયા હતા। 17ના મોત થયા હતા।